નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લીંબડી શહેર ખાતે ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ લીંબડી દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખો-ખો સ્પર્ધા યોજાઈ। દરેક વિદ્યાર્થીઓમાં સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે। જ્યારે એમને ચોક્કસ પ્રકારની તક કે સ્ટેજ મળે છે ત્યારે એ શક્તિઓ બહાર આવતી હોય છે। આ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો આદર્શ હેતુથી ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ લીંબડી દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રાથમિક શાળાકીય ખો-ખો સ્પર્ધાનું સુંદર આયોજન કર્યું હતું। લીંબડી શહેરની પ્રાથમિક શાળા નંબર 1, 2, 3, 6, 7, 10 ઉટડી પ્રાથમિક શાળા, એચ.કે. કુમાર શાળા, ઉત્કર્ષ વિદ્યાલય, નીલકંઠ વિદ્યાલય મળી 10 ટીમોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। સાંજે પ્રાથમિક શાળા નંબર 7 અને પ્રાથમિક શાળા નંબર 10 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી। પ્રાથમિક શાળા નંબર 7ની ટીમ 9 ગુણોથી ફાઇનલ મેચ જીતી ચેમ્પિયન બની હતી। ત્યારે ચેમ્પિયન ટીમના દરેક વિદ્યાર્થીઓના ચહેરા પર એક અલગ ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો। ડીવાયએસપી યોગાચાર્ય સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને વીએમ રબારી, જગમાલભાઈ અલગોતર, પાર્થભાઈ સોની સહિત સુરેન્દ્રનગર અને લીંબડી ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝની ટીમે મેડલ આપી પ્રોત્સાહિત કર્યા હતા। વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી। પ્રવર્તમાન સમયમાં બાળકો મોબાઈલ અને ટીવી જોવામાં જે સમય બગાડે છે તે આવી સ્પર્ધાત્મક રમતમાં વધુ રૂચિ કેળવે અને પોતાનામાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેની કોશિશ લીંબડી ઝેડએફટીઆઈ ટીમનો ખૂબ સારો અને સફળ પ્રયત્ન રહ્યો હતો। રિપોર્ટર રાઠોડ વલ્લભભાઈ, લીંબડી। આજ રોજ અહીંયા લીંબડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લીંબડી શહેરના પ્રાથમિક શાળાના બાળકો માટે ખો-ખો સ્પર્ધા કરવામાં આવેલ છે। જે આ સ્પર્ધા ઝાલાવાડ ફેડરેશનનો હું ખૂબ આભાર માનું છું કે જેઓ આ સ્પર્ધા કરી છે। જે આ ખેલાડીઓ ભવિષ્યમાં મોટી ટુર્નામેન્ટનું પ્લેટફોર્મ મળે અને આ ખેલાડીઓનો સર્વાંગીક વિકાસ થાય એવા ઉદ્દેશથી ઝાલાવાડ ફેડરેશને આ સ્પર્ધાનું આયોજન કરેલ છે। આ સ્પર્ધામાં ફેડરેશન દ્વારા ખેલાડીઓને જમવાની વ્યવસ્થા તેમજ દરેક ખેલાડીને પ્રોત્સાહન રૂપે મોમેન્ટો આપવાનું નક્કી કરેલ છે। તેમજ ચેમ્પિયન ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવશે। ફેડરેશનનો આ ખૂબ જ સુંદર વિચાર અમે સ્પોર્ટ્સ તરફથી આવકારીએ છીએ। આભાર। નમસ્કાર, હું હિતેશ પંડ્યા, સિયાણી હાઈસ્કૂલ આચાર્ય। લીંબડી ખાતે ઝાલાવાડ ફેડરેશન તરફથી સુંદર મજાનું આંતરશાળા એટલે કે 6 થી 14 વર્ષના બાળકો છે એની ખોખોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આની અંદર કુલ 10 ટીમો એટલે 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો। સ્પોર્ટ્સ ઓથોરિટી લીંબડી તરફથી ખૂબ સરસ સુવિધા મળી હતી। ઝાલાવાડ ફેડરેશનમાં પહેલું પગલું હતું અને પહેલું સફળતા સાથેનું પગલું હતું। 10 ટીમોએ ભાગ લીધો અને #10 કા દમ આ વિષય ઉપર કામ કર્યું હતું અને જે વિજેતા ટીમ થઈ છે એ તમામ ટીમની સાથે પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા અને સાથે સાથે એને મોમેન્ટો પણ આપવામાં આવ્યા હતા। બાળકોની અંદર પડેલી શક્તિઓ બહાર લાવવા માટેનો આ એક નવો પ્રયાસ ઝાલાવાડ ફેડરેશન લીંબડી તરફથી કર્યો છે। ખરેખર એ લીંબડીના યુવાનો માટે ખૂબ જ આનંદદાયક અને એક પ્રેરણારૂપ ગણી શકાય। ઝાલાવાડ ફેડરેશન આવા નવા કામ કરતા રહે એવી અપેક્ષા સાથે આવનારા દિવસોની અંદર પણ યુવાનો આગળ વધે એવી પ્રાર્થના। ધન્યવાદ।